Probably we'll cut the tea time. Okay, so we'll have to rush it up. Okay. आप चालू कर नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याय नमो वज्रायाणं नमो लोये सर्वसाम् मोक्षमार्गस्य नेतारं मेतारं कर्म प्रभुतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये કાનમાં પહેરવાનું જે છે ને આ જ કરી દે. બોલો ખાલી. आचार्य भगवान उमा स्वामी कृष्ण આપેલું બીજું આપણે હા બરાબર. તમારે કાંદા ત્યાંથી થોડું ઓછું કરું. आचार्य उमा स्वामी आचार्य देव द्वारा रचित तत्वार सूत्र ग्रंथाधिराज पर આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. તેની અંદર અધ્યાય નંબર 2 ની અંતર્ગત 5 ભાવ સંબંધી અહીંયા આગળ આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. આ 5 ભાવ કોના છે? તો કે છે કે 5 ભાવ જીવના છે. જીવની અવસ્થામાં 4 પ્રકારના ભાવ જોવામાં આવે છે અને એક ભાવ છે તે દ્રવ્ય રૂપ ભાવ છે. ઔપસમિક, ક્ષાયિક, ક્ષયોપસમિક, ઔદયિક આ 4 ભાવ પર્યાય રૂપ ભાવ છે અને પારિણામિક ભાવ છે તે દ્રવ્ય રૂપ ભાવ છે. ઔપસમિક ભાવની અંદર કર્મનો ઉપસમ નિમિત્ત છે. ક્ષયોપસમિક ભાવમાં કર્મનો ક્ષયોપસમ નિમિત્ત છે. જીવના ક્ષાયિક પરિણામમાં એટલે કે ક્ષાયિક ભાવમાં કર્મનો ક્ષય નિમિત્ત છે. જીવના ઔદયિક એટલે કે અહીંયા આગળ તે પરિણામમાં જીવનો ઔદયિક ભાવ મતલબ કે ઔદયિક એટલે કે ઉદય નિમિત્ત છે. આવી રીતે અહીંયા આગળ કર્મના ઉદય, ઉપસમ, ક્ષય અને ક્ષયોપસમ તો સામે જીવના એવી જાતના પરિણામ જોવામાં આવે છે. અને જે पारिणामिक भाव છે, हाँ, जो पारिणामिक भाव है तो वो कर्म के उदय, उपसम, क्षय, क्षयोपसम की अपेक्षा वो रखता नहीं है, तो इसको यहाँ पर पारिणामिक भाव कहने में आता है. जब भी हिंदी की आवश्यकता हो तो आप मुझे बता देना, नहीं तो હું ગુજરાતીમાં ચાલુ છું. હવે અહીંયા આગળ જેને કહેવાય કે આપણું પ્રકરણ જે ચાલ્યું તો તેની અંદર આપણે સૌથી પહેલા શરૂઆત કરી હતી ભાવોને સમજવા માટે ઔદયિક ભાવથી અને સૂત્રની અંદર આચાર્ય દેવે શરૂઆત કરી હતી ઔપસમિક ભાવથી. એમ કેમ કર્યું કે આચાર્ય દેવે ઔપસમિક ભાવથી શરૂઆત કરી હતી? તેનું એક કારણ આપ્યું હતું કે સૌથી ઓછા જીવો ઔપસમિક ભાવવાળા જગતમાં જોવામાં આવે છે અને સૌથી વધારે હાઈએસ્ટ અહીંયા આગળ પારિણામિક ભાવવાળા સૌથી હાઈએસ્ટ શું જીવ માત્ર બધા પારિણામિક ભાવ સ્વરૂપે જોવામાં આવે છે. તો આવી રીતે અહીંયા આગળ ઓછી સંખ્યાથી લઈને વધારે સંખ્યાના રૂપમાં સૂત્રની અંદર ઔપસમિક, ક્ષાયિક, ક્ષયોપસમિક, ઔદયિક અને પારિણામિક એવી સંખ્યા અને એવો ક્રમ બતાવવામાં આવ્યો છે. અહીંયા આગળ આપણે શરૂઆત એટલા માટે ઔદયિક ભાવથી કરી કારણ કે આપણે અહીંયા આગળ આ જે 5 ભાવ શીખીએ છીએ તો 5 ભાવમાં આપણે પોતાની અવસ્થામાં જે વિકાર છે તેનો અહીંયા આગળ સૌથી પહેલા સ્વીકાર કરવો પડે અને એ વિકારનો સ્વીકાર કરવા કારણ કે વિકારનો સ્વીકાર કરે ત્યારે તો તેનો અભાવ કરવા માટે પ્રયત્ન કરે. વિકાર છે, દુઃખ છે, અવસ્થામાં દુઃખી છે, બરાબર કે નહીં, અને એને તકલીફ છે એનું પહેલા અહીંયા આગળ સ્વીકાર કરે. ડોક્ટર પાસે કોણ જાય? ડોક્ટર પાસે કોણ જાય? જે નિરોગી હોય કે રોગી?
તો કે છે કે જે રોગી હોય તે ડોક્ટર પાસે જાય, તો રોગનો પહેલા અહીંયા સ્વીકાર તો કરવો પડે, પછી તેની દવા આવે અને પછી તે દવા લે તો એ નિરોગી થાય. સેમ અહીંયા આગળ એટલા માટે અહીંયા આગળ કર્મના ઉદયના નિમિત્તથી થવા વાળા જે જીવના પરિણામ, તો અહીંયા આગળ કયા પરિણામ લીધા? અહીંયા આગળ 21 પ્રકારના પરિણામની ચર્ચા કરી આપણે. 4 ગતિ, પછી 4 કસાય, પછી 3 વેદ, પછી 6 લેસ્યા, અને અહીંયા આગળ મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ. આ ટોટલ અહીંયા આગળ 21 ભાવ, તે અહીંયા આગળ જેને કહેવાય કે ઔદૈહિક ભાવના રૂપમાં આપણે જોઈએ છીએ. બરાબર. હવે હમણાં થોડીક ચર્ચા બીજી અંદરમાં છેડતો નથી, ઘણું સમજવા જેવું છે કે બધા જ ઔદૈહિક ભાવ બંધના કારણ નથી. જરા એ ધ્યાન રાખજો, પછી આપણે આગળ એની ચર્ચા જોઈશું સમય પ્રમાણે. મેન મૂળ બંધનું કારણ છે મોહ ભાવ. તો દાખલા તરીકે સમજો કે જે 21 ભેદ જોયા રાકેશભાઈ, તેની અંદર એક મિથ્યા દર્શન પણ તમે જોયું, અને બીજો એક નંબર આવ્યો અસંયમનો. જરા બરાબર ઉપયોગ લગાડજો, બહુ સરસ વાતો છે બધી સમજવા જેવી. કે 21 ભાવ તમે જે ઔદૈહિક ભાવમાં જોયા, તો તેની અંદર જેટલા મોહનીય સંબંધી પરિણામ છે, મોહના સંબંધીના જેટલા પરિણામ છે, તો કે છે કે તે બધા તો બંધના કારણ છે. દાખલા તરીકે મિથ્યા દર્શન તે બંધના કારણમાં આવશે. અસંયમ તો કે છે કે તે પણ અહીંયા આગળ બંધના કારણમાં આવશે. ત્યારબાદ કસાય તો કે છે કે તે પણ અહીંયા બંધના કારણમાં આવશે. વેદ તે પણ અહીંયા આગળ બંધના કારણમાં આવશે. અને પછી કયું રહ્યું? વેદ પછી આપણે 6 લેસ્યા, તો કે છે કે તે પણ અહીંયા આગળ બંધના કારણમાં આવશે. તો કે છે કે આટલાથી તો બંધ થશે, તો પછી કે રહ્યું શું કે તમે છોડો છો? 4 ગતિ તે બંધમાં નહીં આવે. ગતિને પણ ઔદૈહિક ભાવમાં લીધો, પણ ગતિના જે ઉદય છે તેને લઈને તેને બંધ થતો નથી. અજ્ઞાન તો કે છે કે તે બંધના કારણમાં નહીં આવે. કેમ? કારણ કે તમારી પાસે જે જ્ઞાન નથી, જે પદાર્થ સંબંધીનું વિવક્ષિત જ્ઞાન નથી, તો નથી તેને લઈને કઈ તમને બંધ નથી થતો. મને અત્યારે અવધિ જ્ઞાન નથી તો નથી, એને લઈને મને અહીંયા આગળ બંધ નથી થતો. પોઈન્ટ સમજાય છે? તમને અત્યારે કેવળ જ્ઞાન નથી એટલે તમને બંધ નથી થતો. તમને બંધ થવાનું મૂળ કારણ મોહ છે, તમને બંધ મૂળ કારણ કસાય છે. એવી રીતે સમજવાનું. એટલા માટે જેને કહેવાય કે અહીંયા આગળ બધા બંધના કારણ નથી. અને અસિદ્ધત્વ તો કે છે કે અહીંયા આગળ અસિદ્ધત્વ પણ, તો બાકીના કર્મનો ઉદય છે તે પણ હકીકતની અંદર બંધના કારણ નથી. આવી રીતે કુલ મિલાવીને જોયું કે મૂળ ઔદૈહિક ભાવના 21 ભેદની અંદર જે મૂળ મોહ સંબંધી રિલેટેડ છે, તે બધા અહીંયા આગળ બંધના કારણ છે. આપણે અહીંયા આગળ જે વિષય સમજવા બેસ્યા એમાં એટલા માટે જ આપણે જોયું કે પહેલો ઔદૈહિક ભાવ લઈને પોતાની અવસ્થામાં મિથ્યાત્વ ને અજ્ઞાન, અજ્ઞાન એટલે ઓલું આ ઔદૈહિક વાળું અજ્ઞાન નહીં, મિથ્યાત્વની સાથે રહેલું જ્ઞાન, તે અજ્ઞાન. એમ કુમતિ, કુશ્રુત, એવી રીતે. બરાબર ને? તો તે અજ્ઞાન તેને લઈને બંધ થાય છે. હવે અહીંયા આગળ કે છે કે બીજા નંબરનો હવે આપણે ભાવ શીખી રહ્યા છીએ, અને તેની અંદર આપણે અહીંયા આગળ ઉતારી રહ્યા છે સેકન્ડ નંબર ઔપસમિક ભાવ. જો એ જ છે બીજા નંબર પર શું લખ્યું છે? એ જ આવે. ઔપસમિક ભાવ. બરાબર. હવે જરા બરાબર સાંભળજો. હવે અહીંયા આગળ આપણે બીજા નંબરની અંદર અહીંયા આગળ ઔપસમિક ભાવ લીધો, કારણ કે મેં આપણે આપણી રીતે વિચારીને મેં ક્રમ મૂક્યા છે. બરાબર કે નહીં? હવે અહીંયા આગળ શું છે કે જીવ દુઃખી થાય છે એમ પહેલા આપણે 21 ભેદથી આપણે એનો નિર્ણય કર્યો. તો હવે અહીંયા આગળ આપણે આચાર્ય દેવને, સ્વયં ઉમા સ્વામી આચાર્ય દેવને પૂછી રહ્યા છે કે આ દુઃખી જીવને અહીંયા આગળ જેને કહેવાય કે દુઃખથી છૂટવાનો ઉપાય છે કે નહીં? એક મિનિટ. હા, સાંભળો. અહીંયા આગળ જેને કહેવાય કે સ્વયં આપણે આચાર્ય દેવ પૂછી રહ્યા છીએ કે દુઃખથી છૂટવાનો ઉપાય છે કે નહીં? તો કે છે કે આચાર્ય દેવ કે જરૂર છે. અને કે છે કે એવું કોઈ ગયું છે દુઃખથી છૂટી ગયો છે ખરો? હા, એક ગયું છે ને. તો કે છે કે તે પ્રમાણે માઇક્રોફોન નથી. ચલો આગળ જતું રહ્યું તમારું ચાલે જ પણ ટક હલો 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 આવે છે અવાજ? હલો 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 હવે આવી પ્લીઝ. હલો
આવે છે મને અવાજ? સંભળાય છે. મને સંભળાય છે. આગળ થોડું આગળ લઈ જાઓ. હવે બોલો. હા, આવે છે હવે અવાજ? બરાબર ને? હા આ બધું કેમ થાય છે ખબર તમને? આ બધું કેમ થાય છે? કારણ કે એક પાછું આપણે અંતરાય કર્મ એ સમજવાના છીએ. બરાબર ને? એમાં આ બધી મોકાણ કેમ વચ્ચે આવે છે જ્ઞાનમાં, એની પણ ચર્ચા બહુ સરસ છે, પછી જોઈશું. ચલો હવે આવ્યો અવાજ? હવે તમે બધા ઉપયોગ થોડો સૂક્ષ્મ રાખજો. ઓકે. જો હવે સાંભળો. હવે જયારે આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય દેવ, ઉમાસ્વામી આચાર્ય દેવ, કુંદ ભગવાન તો કે છે કે તે બધા એક વિધિ બતાવે છે. એ કે જો તારે દુઃખ થી મુક્ત થવું હોય, એક મિનિટ, હા ચાલ, જો તારે અહીંયા આગળ જેને કહેવાય કે દુઃખથી મુક્ત થવું હોય તો કે છે કે અમે તને જે ઉપાય બતાવીએ છીએ, તું કે છે કે એનો વિચાર કર. તમે બધા અહીંયા આગળ ઉપયોગ રાખજો. મારી ધારા તૂટે છે એટલા માટે. હા, સોરી. મને ડિસ્ટર્બ થાઉં છું. જરા સાંભળો બરાબર. I can't do this thing. Anyway, I think દેખાતું નહોતું. હવે નહીં આવ્યું. જો કે આપણા હાથની વાત બી નથી. જો સાંભળો, જો તારે અહીંયા આગળ દુઃખથી મુક્ત થવું હોય તો કે છે કે અમે જે ઉપાય કર્યો છે, અને આગળ પણ જેને કહેવાય કે અનંત જીવોએ આ ઉપાય કર્યો છે, એ કે તે ઉપાય પ્રમાણે તું વસ્તુનું સ્વરૂપ સમજીશ તો અવશ્ય અહીંયા આગળ દુઃખથી મુક્ત થઈશ. તો તેની અંદર કહે છે કે ઉપાય શું છે? તો આચાર્ય દેવ કહે છે કે અંદરમાં તું તારો આ ચૈતન્ય સ્વભાવ જે આત્મા છે, તો કે છે કે તું તેનું શ્રદ્ધાન કર. તો તું તેનું જે શ્રદ્ધાન કરીશ તો અહીંયા આગળ જેને કહેવાય કે દુઃખથી છૂટવાની શરૂઆત થશે. કયો શબ્દ પ્રયોગ કર્યો છે? હું 5 ભાવ છે ને એ પ્રમાણે હું વાક્ય વાપરું છું. જરા બરાબર સાંભળજો. બરાબર ને? ફરીથી, અમે તને જે ઉપાય બતાવીએ છીએ એ ઉપાય અનુસાર તું ચાલીશ તો અહીંયા આગળ જેને કહેવાય કે દુઃખ દૂર થવાની શું થશે તને? એ કે દુઃખ દૂર થવાની તારી શરૂઆત થશે. અને પછી જેને કહેવાય કે જેમ જેમ તું આગળ વધતો જઈશ તો તેમ તેમ તારા દુઃખ ઓર વધારે કરીને જેને કહેવાય કે ઘટતા જશે, દૂર થતા જશે. અને એક સમય એવો આવશે કે તું અનંત સુખને પ્રાપ્ત થઈ જઈશ. તો કે છે કે એના માટે કરવાનું શું છે? તો કે છે કે એના માટે અનાદિથી જે તારી કોઈ પણ પ્રકારની અત્યાર સુધી તારી વિપરીત માન્યતા રહેલી છે, તો કે છે કે એ તારે વિપરીત માન્યતાને બદલવી પડશે. તો કે મારી વિપરીત માન્યતા શું છે? તો કે છે કે આપણે જે 21 અવદૈક ભાવની અંદર જોતા આવ્યા તેની અંદર કે છે કે આ મિથ્યા દર્શન અને અસંયમને લીધે, કસાયોને લીધે તો કે છે કે તું દુઃખી છે. તો તારી વિપરીત માન્યતા શું છે? તો તારી વિપરીત માન્યતા જ એ છે કે તું પોતાને અહીંયા આગળ દેહવાળો જોવે છે. જરા બરાબર સાંભળજો. તારી વિપરીત માન્યતા જ એ છે કે આ 5 ઇન્દ્રિયના વિષયોની અંદર મારું સુખ પડેલું છે, એ તારી વિપરીત માન્યતા છે. તું પોતાને અહીંયા આગળ કર્મ વાળો, રાગ વાળો, શરીર વાળો, આ ગતિ વાળો તો કે છે કે તું આવું માને છે, એ જ તારી હકીકતની અંદર વિપરીતતા છે. ઓર આગળ સાંભળતા જજો. તું અહીંયા આગળ પોતાને તારી અત્યારે વર્તમાનમાં અધૂરી દશા છે જ્ઞાનની, ક્ષયોક્ષમ, તો તું પોતાને અધૂરી દશા જેટલો તું માને છે અવસ્થામાં, એટલે અવસ્થામાં તો અધૂરી દશા હોય પણ તારો સ્વભાવ જ જાણે આટલો છે. જો તું આવું માને છે તો કે છે કે એ તારી અહીંયા આગળ વિપરીત દશા છે, એ તારું મિથ્યાત્વ અને અજ્ઞાન છે. તેને કારણે અહીંયા આગળ જેને કહેવાય કે તું દુઃખી છે. તું કે છે કે આ બધી વસ્તુને અહીંયા આગળ શું કરી નાખ? એ કે તું આ બધી વસ્તુને અહીંયા આગળ ગૌણ કરી નાખ. તો કે છે કે ગૌણ કરી નાખીશ તો કે કશું રહેશે જ નહીં. એ કે ના, જે પણ કઈ તું ગૌણ કરી નાખીશ અને બાકી પછી જે બચશે તું અહીંયા આગળ આ તારો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા હાજરા હાજર ઉભો થશે. એનું નામ અહીંયા આગળ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. જરા બરાબર સમજજો. અંદરમાં જેને કહેવાય કે આ ચૈતન્ય આત્મા છે ને, હવે કે છે કે તર્ક અને યુક્તિથી વિચાર કર. આમ જે 2 દિવસથી પહેલે શૈલેષભાઈ નું પ્રવચન આવે છે ને, યુક્તિનું અવલંબન, બરાબર કે નહીં? તો તું 2 દિવસથી આ સમજાય છે યુક્તિનું અવલંબન. તો હવે અહીંયા આગળ આચાર્ય દેવ શું કહે છે? બરાબર સાંભળજો. આપણે એન્ટર થઈએ છીએ. ક્યાં એન્ટર થઈએ છીએ પછી જોઈએ છીએ. જુઓ,
કે તને અહીંયા આગળ કહીએ છે કે તું પોતાને શું માને છે? એ કે હું તો અત્યારે પોતાને મનુષ્ય ગતિ વાળો માનું છું. આજે આખો પવન બદલાઈ જશે, કાલનો પવન અલગ હતો, આજે વાતાવરણ આખું બદલાઈ જશે. સાંભળજો બરાબર. અહીંયા આગળ કે છે કે તું પોતાને મનુષ્ય ગતિ વાળો માને છે, તો અહીંયા આગળ એમ સમજ કે તું આની પહેલા તું મનુષ્ય ગતિ જ વાળો હતો કે કોઈ બીજી ગતિ વાળો હતો? તો કે છે કે કોઈ બીજી ગતિ વાળો પણ હોઈ શકું. તો કે છે કે આના પછી તું મનુષ્ય ગતિમાં જ જઈશ એવું નક્કી છે? એ કે ના ના, કેમ ભાઈ, અમે તો સારા ભાવ કરીએ છીએ તો દેવગતિમાં ના જઈએ. એનો અર્થ એ છે કે તું આગળ જેને કહેવાય દેવમાં જાય તો તું મનુષ્ય ગતિ વાળો નહીં દેખાય. તું પાછળ જોઈશ તો જરૂરી નથી કે તું મનુષ્ય ગતિ વાળો હતો, પરંતુ તું પાછળ જોઈશ તો પણ તું મનુષ્ય ગતિ વાળો ન હતો, પરંતુ તું ચૈતન્ય રાજા તો હતો. તું વર્તમાનમાં પણ તું કોણ છે? તો કે મનુષ્ય પર્યાયને ગૌણ કર તો તું વર્તમાનમાં કોણ છે? એ કે હું ચૈતન્ય રાજા છું. અને આગળ પણ તું કોણ રહેવાનો છે? તો કે છે કે આગળ પણ હું ચૈતન્ય રાજા જ રહેવાનો છું. એ કે એમ કેવી રીતે નક્કી કર્યો? જો હું મનુષ્ય ગતિ વાળો જ હોત, સાંભળજો ભાઈ, મારી થોડી શૈલી ફાસ્ટ છે, હું સ્લો કરું છું. અહીંયા આગળ જો હું મનુષ્ય ગતિ વાળો જ હોઉં, ખરેખર દ્રવ્ય સ્વભાવથી મનુષ્ય ગતિ વાળો જ હોઉં, તો આગળ પણ હું મનુષ્ય જ થાઉં, એના પછી પણ આગળ હું મનુષ્ય જ થાઉં, એના પછી પણ હું આગળ મનુષ્ય જ થાઉં. એનો અર્થ એ થઈ ગયો કે કદી પણ મનુષ્ય ગતિને છોડીને ક્યારે સિદ્ધત્વને પ્રાપ્ત ન થાવ. આને કહેવાય યુક્તિ, અનુમાન જ્ઞાન, તર્ક. તમે સમજાવું શું કહેવા માંગુ છું? તો એના પરથી નક્કી થાય છે કે હું મનુષ્ય ગતિ વાળો નથી, પરંતુ હું કોણ છું? તો કે હું અનાદિનો. જો હું આગળ પણ સમજો ચેતન છું, તો એના આગળ આગળ પણ કોણ હોય? તો કે હું ચેતન 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 છું. તો આમ આગળ પાછળ જતા જશો તો શું આવશે? અનાદિ. બરાબર ને? અનંત કાળ આમ જતા રહેશો તો પણ અનાદિ આવશે. આમ અનંત કાળ જતા જાવ જતા જાવ જતા જાવ તો પણ શું આવશે? તો કે અનંત કાળ આવશે. આમ જાવ તો એ ચેતન 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 ચેતન, અને આમ જાવ તો પણ અહીંયા આગળ કે છે કે ચેતન ચેતન ચેતન. તો આમ જેને કહેવાય કે અનાદિ અનંત એક ચૈતન્ય પ્રવાહ રૂપ, જે અંદરમાં જેને કહેવાય કે હાજરા હજુર ભગવાન આત્મા બિરાજમાન છે, તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. તું એમ નક્કી કર. ખ્યાલ આવે છે શું કેવા માંગે? જેમ સમજો કે શું થયું ખબર છે કે ગયા વખતે સમજો કે હું માયામી ગયો હતો, તમે માયામીમાં બી ફરવા લઈ ગયા તો દરિયા કિનારે લઈ ગયા. પછી અહીંયા આગળ પણ સમજો કે આવ્યો હતો તો અહીંયા આગળ પણ ટેમ્પામાં સિદ્ધાર્થભાઈ ક્યાં લઈ ગયા? તો કે ભાઈ દરિયા કિનારે લઈ જઈએ. બરાબર ને? આગળ પણ જઈએ સમજો એટલે તો પાછો ગલ્ફ ઓલું કયું તમારું? બરાબર ને? ઓલું કયું આવે છે તમારું? બરાબર ને? હા. તો કે આગળ પણ શું આવે? તો કે ભાઈ દરિયા કિનારો આવે. આ તમારા 3 દરિયા છે કે એક જ દરિયા છે? શું એકની એક જગ્યા પર ફેરો ફેરો કરો છો તમે બધા? પોઈન્ટ પકડાય છે કે નહીં? પણ તમે પાસાથી જોવો, આ બાજુના પાસાથી જોવો તો કે છે કે માયામીનો દરિયો દેખાય, આ ટેમ્પાનો દરિયો દેખાય, આગળ જઈને બીજું કોઈ સેન્ટર આવે તો એનો દરિયો દેખાય, આગળ જઈને જેને કહેવાય કે એલનો દરિયો દેખાય. દરિયા 4 નથી, દરિયા એક જ છે. એમ અહીંયા આગળ કહે છે કે તું આ પાસાથી જોવે તો મનુષ્ય ગતિ દેખાય, આ પાસાથી જોવે તો અહીંયા આગળ તિર્યંચ દેખાય, આ પાસાથી જોવે તો અહીંયા આગળ જેને કહેવાય કે નરક કે દેવ દેખાય. પરંતુ કે છે કે એમાં રહેલો જે ભગવાન આત્મા છે તે 4 રૂપ નથી. ભગવાન આત્મા તો એક રૂપ છે, તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આવા તું પારિણામિક ભાવનો જો તું આશ્રય કરે, બરાબર ને, તો નિયમથી તને શોની પ્રાપ્તિ થશે? તો કે છે કે આવા ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનું તું અવલંબન લે તો તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. તારા વિચારધારામાં શું પડે છે? જેમ કસાય, આ એક ગતિની વાત કરી, એમ તમે કસાય ઉપાડો, બરાબર ને? કોઈ વિવક્ષિત તમને કસાય અત્યારે દેખાય છે કે નથી દેખાઈ રહી? તમને પોતાને પકડાઈ રહી છે કે નથી પકડાઈ રહી? તો કે છે કે અત્યારે આ લોભ કસાય પકડાઈ રહી છે, બરાબર ને? કેમ? કારણ કે અત્યારે જાણવાનો લોભ ચાલી રહ્યો છે. એના પછી અહીંયા આગળ કોઈને કોઈ જેને કહેવાય કે કોઈને કોઈ કસાય નિયમથી અંતર્મુહૂર્તમાં બદલાય છે, એનો સ્વભાવ છે. તો ક્યારેક અહીંયા આગળ ક્રોધના પરિણામ પણ થાય છે, ક્યારેક માનના પરિણામ પણ થાય છે, ક્યારેક માયાના પણ પરિણામ થાય છે, લોભના પણ પરિણામ થાય છે. પરંતુ ક્રોધના પરિણામ એક સરખા રહેતા નથી. નિયમથી તે પણ અંતર્મુહૂર્તમાં બદલાય છે. કોઈ પણ કસાઈ એક સરખી રહેતી નથી, અંતર્મુહૂર્તમાં બદલાય છે. પણ ક્રોધ કસાઈના કાળમાં પણ હું આ ચૈતન્ય સ્વરૂપ એનો જાણવા વાળો હતો કે નહીં? અને માન કસાઈના કાળમાં પણ હું આ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા હું છું. તો કે છે કે એવું મને પકડમાં આવે છે કે નહીં? તમે જ્ઞાનમાં પકડો. વિષય જ્યારે ચાલે છે ત્યારે તમે પણ પોતે પોતાના ભાવમાં પોતાના જ્ઞાનમાં પકડો. તો એનો અર્થ એ થઈ ગયો કે હું તો રહું છું અને આ બધું અવસ્થામાં બદલાય છે, પણ આ બદલાવા વાળા ભાવ તે હું નથી, પરંતુ આ જે કાયમ જાણનારો દેખનારો ભાવ છે, તો કે છે કે તે હું છું.
ક્રોધને જાણું છું, પણ કોણ જાણે છે? હું જાણું છું. માનને જાણું છું, તો કોણ જાણે છે? એ જ જે ક્રોધને જાણતો હતો એ જ આ માનને જાણે છે. તો જે અને તે શું કરે છે? એ જોડરૂપ જ્ઞાન છે. તો બરાબર ને? તો જેને કહેવાય કે આ જે જોડરૂપ જ્ઞાન શું સિદ્ધ કરે છે કે તે વખતે પણ હું હતો અને અત્યારે પણ હું છું. તો આનું જે કન્ટિન્યુટી પણ જે છે એ કોનું છે? એ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનું છું. તો આ કસાઈ છે તે હું નથી, પણ એક બધી કસાયોનો જાણવા વાળો કોણ છે? તે કહે છે કે હું છું. તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આમ અહીંયા આગળ ઔદૈક ભાવના જે 21 ભેદ છે, આપણી પાસે સમય ઓછો છે, પણ એને સમજજો, એનો ભાવ સમજજો કે પારિણામિક ભાવ કોણ? કે કોઈ પણ ભાવોની વચ્ચે, મધ્યની અંદર વચ્ચે ભલે એ રૂપે થતો નથી અને પોતાનું સ્થાન છોડતો નથી, પોતાની જાત છોડતો નથી, પણ એવો ને એવો જે અડીખમ ચૈતન્ય સ્વભાવ જે રહે છે તેને અહીંયા આગળ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. તો કહે છે કે આવો જે પારિણામિક ભાવ, તો કહે છે કે અમને વર્તમાનમાં અનુભવમાં કેવી રીતે આવે? એ કહે કે તારે ટેન્શન લેવાની જરૂર નથી. કેમ? કારણ કે તારી પાસે વર્તમાનમાં ક્ષયોપસમ ભાવ પણ છે અને તારી પાસે વર્તમાનમાં જે ક્ષયોપસમ ભાવ છે, મતિ શ્રુત જ્ઞાન, તે વર્તમાનમાં ક્ષયોપસમ ભાવ રૂપે છે. તો તારી જે જ્ઞાનની પર્યાય છે તે તારી જ્ઞાનની પર્યાયમાં આવા ચૈતન્ય સ્વભાવિક પારિણામિક ભાવનો તું નિર્ણય કર. એ કે ક્યારે કરવાનો? અરે કે તને ભૂખ ક્યારે લાગી છે? આપણે જમવાનું ક્યારે? ભાઈ આપણે નાસ્તો ક્યારે કરવાનો? જમવાનું ક્યારે? તો કહે છે કે ભૂખ લાગે ત્યારે. એ કે જો તને આત્માની ભૂખ લાગી છે, શાંતિ અને આનંદની ભૂખ લાગી છે, તો અહીંયા આચાર્ય દેવ કહે છે તું હમણાં જ આવી રીતે આત્માનો નિર્ણય કર. તો આવો ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા બિરાજમાન છે, તો એનો નિર્ણય ક્યાં થશે? એનો નિર્ણય ક્યાં થશે? તો અહીંયા આગળ ક્ષયોપસમ ભાવમાં જે મતિ શ્રુત જ્ઞાન વર્તમાનમાં પણ તારી પાસે બેસેલા છે. તું જ્ઞાન વગરનો નથી, ઉગાડ જ્ઞાન તો અત્યારે પણ તારી પાસે છે. તો એ જ્ઞાનની પર્યાયમાં આવી રીતે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનો દેહ, રાગ અને કર્મથી ભિન્ન અંતર્મુખ થઈને જ્યારે તું અનુભવ કરે છે, ત્યારે તું એક નિર્ણય સુધી પહોંચીને અને આ તારું જે શ્રુત જ્ઞાન વર્તમાનમાં છે તે શ્રુત જ્ઞાનને આ ભગવાન આત્મામાં અહીંયા આગળ એકાગ્ર કરીને અને તેમાં તું સ્થિર થઈ જા, લીન થઈ જા. તો અહીંયા આગળ ઔપસમિક ભાવનો સૌથી પહેલો ભેદ ઔપસમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ આજે જન્મ જયંતિ છે ને, એક બીજો ભાવ આવી ગયો દાદા. આજે ગુરુદેવ શ્રીની જન્મ જયંતિ છે, બરાબર ને? ગુરુદેવ શ્રીની જન્મ જયંતિ અને યોગાનું યોગ આપણે અહીંયા આગળ શું આવી ગયો? એ કે અહીંયા આગળ પણ જન્મ જયંતિ આવી ગઈ. કઈ જન્મ જયંતિ આવી ગઈ? અરે જીવનો જન્મ ક્યારે કહેવાય? અરે પર્યાયની અંદર જયારે ઔપસમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય ત્યારે એનો જન્મ કહેવામાં આવે છે. અને આજે પણ અહીંયા આગળ જેને કે યોગાનું યોગ ઔપસમિક સમ્યક્ત્વની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો કે ધર્મનો શરૂઆત, ધર્મની પહેલી શરૂઆત કયા ભાવથી થશે? તો કે ધર્મની સૌથી પહેલી શરૂઆત આ ઔપસમિક ભાવથી થાય છે. પણ ઔપસમિક ભાવ કેવી રીતે પ્રગટ થાય? તો પારિણામિક ભાવના આશ્રયે. સાંભળજો બરાબર. અહીંયા ઔદૈક ભાવથી ભેદ વિજ્ઞાન કરીને અને કોઈ અપેક્ષાએ ક્ષયોપસમિક ભાવથી પણ ભેદ વિજ્ઞાન કરીને અને પોતાના પારિણામિક ભાવનો જે આશ્રય કરે છે, ચૈતન્ય સ્વભાવનો જે આશ્રય કરે છે, તો તેને પર્યાયની અંદર સૌથી પહેલો અહીંયા આગળ ઔપસમિક ભાવ પ્રગટ થાય છે. એની અંદર શું થઈ જાય છે? એ કે જીવનું જીવન જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કેમ? મતલબ આના ફોટા પાડવાના છે. હવે પર્યાયમાં ભગવાન આત્માના ફોટા પાડવાના છે. તો પર્યાયમાં પોતાના ભગવાન આત્માના જયારે ફોટા પાડવામાં આવે તો અહીંયા આગળ ફોટો કેવો આવે? ફોટો કેવો આવે? ચડેલો, મોઢું ચડેલો ફોટો આવે કે આનંદિત ફોટો આવે? તો કે છે કે આનંદિત ફોટો આવે. તો કે છે કે એ આનંદ સાથે ભગવાન આત્મા કેલી કરે છે તેનો કાળ, તો કે છે કે તેને અહીંયા આગળ ઔપસમિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. બરાબર? આટલું ક્લિયર? આપણે એન્ટર થયા. આજે આપણે હમણાં શું કહેવાય, તમે ઓલો પાસવર્ડ નાખો છો ને, જેને કહેવાય તો કે આ તમારો પાસવર્ડ આવી રીતે. તો એની અંદર હવે તમે શું થયા? શેમાં એન્ટર થયા? તમારી પાસે ઓલું કાર્ડ આપો છો ને તમે અહીંયા આગળ હોટલનું, તમે આમ લગાડીએ છે, સ્પર્શ કરીએ છે, તો ફટાક કરતા શું ખુલી જાય છે? અરે ફટાક કરતા શું ખુલી જાય છે? તો એમ કે છે કે આ પર્યાય રૂપી કાર્ડ ને અહીંયા ભગવાન આત્માને આમ પ્રટ કરતા કે છે કે અડાડી દે, તો અહીંયા આગળ તારો મોક્ષ માર્ગનો દરવાજો શું થઈ જશે? તો કે છે કે તારો મોક્ષ માર્ગનો દરવાજો ખુલી જશે. બરાબર? એની અંદર હવે ઔપસમિક સમ્યક્ત્વ. હવે જોવો અહીંયા આગળ, હવે અહીંયા આગળ પાછું ભણવાનું, હવે થોડુંક વચ્ચે પાછું ભણવાનું. બરાબર? હવે જો સાંભળજો, તમે તમારી પાસે બુક છે ને, એમાં હવે લખો ઔપસમિક સમ્યક્ત્વ, ઔપસમિક ભાવના બે ભેદ. પહેલા અહીંયા આગળ જોઈ લો કયા કયા છે? ઔપસમિક સમ્યક્ત્વ અને બીજો ભેદ કયો છે? ઔપસમિક ચારિત્ર.
એની અંદર ઔપસમિક સમ્યક્ત્વ તેનું ગુણસ્થાન લખો. તમે એક બીજું બી લખજો એટલે સાથે સાથે તમને સારું પડે. ઔપસમિક સમ્યક્ત્વના બે ભેદ આમ કરીને છે ને બે લખો. ઔપસમિક સમ્યક્ત્વના બે ભેદ આમ કરો અને પછી નીચે લખો પ્રથમોપસમ સમ્યક્ત્વ અને દ્વિતીયોપસમ સમ્યક્ત્વ. ઔપસમિક સમ્યક્ત્વના બે ભેદ. હું ફરીથી બોલું છું, સાંભળજો. ઔપસમિક ભાવના બે ભેદ લખાવ્યા તે અલગ છે. ઔપસમિક ભાવના બે ભેદ એક કયા કયા છે? ઔપસમિક સમ્યક્ત્વ અને અહીંયા આગળ ઔપસમિક ચારિત્ર. બરાબર, એ વાત અલગ. અહીંયા આગળ લખેલું છે તે વાત અલગ. હવે એની અંદર જ જે ઔપસમિક સમ્યક્ત્વ છે તેના પાછા બીજા બે ભેદ લખો. તેની અંદર લખો એક પ્રથમોપસમ સમ્યક્ત્વ અને બીજું લખો તમે દ્વિતીયોપસમ સમ્યક્ત્વ. હવે જે પ્રથમોપસમ સમ્યક્ત્વ છે તેની અંદર ગુણસ્થાન લખો 4 થી 7 અને દ્વિતીયોપસમ સમ્યક્ત્વ લખો તેના ગુણસ્થાન લખો 4 થી 11. બરાબર, લખાઈ ગયું બધાનું? 4 થી 7 અને 4 થી 11. બરાબર, એ થોડુંક હવે બોર્ડ ઉપર સમજીશું ને એટલે ઈઝી થઈ જશે. બરાબર ને? હવે જુઓ 4 થી કે 7 થી? નહીં, 4 થી ઉતરતા સુધી પણ તેનો દ્વિતીયોપસમ સમ્યક્ત્વનો કાળ ચાલુ રહે છે. હવે જુઓ થોડુંક હવે આપણે કાલે થોડુંક આપણે શબ્દો શીખ્યા હતા ને એ અત્યારે આપણને કામમાં આવશે. હા, થોડુંક હવે ઉપયોગ બોર્ડ ઉપર રાખજો. બહુ સરળ થઈ જશે, બહુ આસાન થઈ જશે. જરા થોડુંક સમજજો અહીંયા આગળ. વધારે છે બીજા છે. હા, જો અહીંયા આગળ અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ જીવને મિથ્યાત્વ કર્મની પ્રકૃતિનો ઉદય હતો અને મિથ્યાત્વ કર્મની પ્રકૃતિના ઉદયના કારણે તેને અહીંયા આગળ શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન જોવામાં આવતું હતું. બીજી ભાષામાં કહીએ તો તેને મિથ્યાત્વનું પરિણમન જોવામાં આવતું હતું. એને ઔદૈક ભાવ કહેતા હતા. શ્રદ્ધા સંબંધીનો ઔદૈક ભાવ. શું કીધું મેં? શ્રદ્ધા સંબંધીનો ઔદૈક ભાવ. શ્રદ્ધા સંબંધીનો ઔદૈક ભાવ શું છે? આ મિથ્યાત્વ છે તે જ શ્રદ્ધા સંબંધીનો ઔદૈક ભાવ હતો. હવે અહીંયા આગળ શું થયું? ધર્મ થયો. ધર્મની શરૂઆત થઈ તો એનો અર્થ શું થયો કે હવે આ શ્રદ્ધા સંબંધીનો ઔદૈક ભાવ ટળીને શ્રદ્ધા સંબંધીનો ઔપસમિક ભાવ પ્રગટ થયો. શું કીધું? ધર્મ સંબંધીનો અહીંયા આગળ જેને કહેવાય કે જે શ્રદ્ધા સંબંધીનો ભાવ પ્રગટ થયો, ભાવની ચર્ચા છે ને, તો અહીંયા ઔદૈક ભાવ ટળીને અને ઔપસમિક ભાવ પ્રગટ થયો. બરાબર, આટલું પકડી રાખજો. હવે હું આ બોર્ડ ઉપર ઔપસમિક ભાવ બતાવું છું તમને, જરા બરાબર સાંભળજો. અહીંયા આગળ આપણી પહેલા જે દશા હતી ને તે દશા શું હતી? શાસ્ત્રની અંદર જ એક દાખલો આપ્યો છે, ગ્રંથમાં દાખલો છે. કે દાખલા તરીકે સમજો કે આની અંદર શું છે તો કે છે કે આની અંદર પાણી છે, પણ પાણી કેવું છે? મલિન છે, અત્યંત ગંદુ પાણી છે, મલિન જલ. હવે અહીંયા આગળ શું થયું કે જે ગંદુ પાણી હતું ને તેની અંદર હવે આપણે અહીંયા આગળ શું કરીએ છીએ તો કે છે કે તેની અંદર અહીંયા આગળ શું કરી નાખ્યું કે આપણે એક અહીંયા આગળ જેને કહેવાય કે ફટાકડી નાખી. ગંદા પાણીની અંદર આપણે શું નાખીએ છીએ? ફટકડી નાખી. તો ગંદા પાણીમાં અહીંયા આગળ જયારે ફટકડી નાખી તો અહીંયા આગળ હવે શું થાય? થાય શું? થાય શું? કચરો શું થઈ જાય? તો કે છે કે કચરો અહીંયા આગળ જેને કહેવાય કે બેસી જાય. અને ઉપર પાણી કયું રે? અત્યંત આ નિર્મલ જળ. અને કચરો શું થયો છે અહીંયા આગળ? બેસે. કચરાનો અભાવ થયો છે કે નહીં? કચરાનો અભાવ નથી થયો, પણ કચરો શું થઈ ગયો છે? અત્યારે અહીંયા આગળ જેને કહેવાય કે બેસી ગયો છે. અને ઉપરનું જે પાણી છે તે કેવું છે? બિલકુલ પીવા લાયક. કેવું છે? બિલકુલ જેને કહેવાય કે સ્વચ્છ. બરાબર ને? તો આ જે કચરો બેસ્યો ને, સાંભળજો બરાબર, તો જે પહેલા આ જે કચરો બેસ્યો તેને જ કહેવામાં આવે ઉપસમ. આ દાખલામાં એવી રીતે
અહીંયા આગળ કર્મમાં આપણને અનાદિકાળથી આ મિથ્યાત્વની એક પ્રકૃતિ, સાંભળજો બરાબર, અહીંયા આગળ જોવું, આ અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ જીવની આ પોઝિશન છે. અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ જીવની આ પોઝિશન છે. આ મિથ્યાત્વની પ્રકૃતિ છે. એક મિથ્યાત્વની આ એક પ્રકૃતિ, અને આ ક્રોધ, માન, માયા, લોભ, આ અનંતાનુબંધીની 4 પ્રકૃતિ આ સત્તામાં પડેલી છે. આપણા બધાના આત્માના પ્રદેશોમાં આ સત્તામાં આ પડેલી છે. અને આ મિથ્યાત્વની એક અત્યારે મોહનીય સંબંધીની જ વાત ચાલી રહી છે, બરાબર ને? તો અહીંયા આગળ મિથ્યાત્વની એક અને એની સાથે ચાલવા વાળી અનંતાનુબંધીની 4 પ્રકૃતિ. તો 4 ને એક 5 પ્રકૃતિ સત્તામાં આપણી પડેલી છે, બધાને પડેલી છે અત્યારે. તો કે છે કે એમાંથી આપણને શું હતું કે અત્યાર સુધી અહીંયા આગળ મિથ્યાત્વનો ઉદય થતો હતો. અને અહીંયા આગળ 4 માંથી એટ એ ટાઈમ એક વખતે જેને કહેવાય કોઈ એકનો ઉદય થતો હતો, બરાબર? તો તેની અંદર મિથ્યાત્વ પરિણામ પણ ચાલુ રહેતા હતા. અને ક્રોધ, માન, માયા, લોભમાંથી કોઈ પણ એક ચારિત્ર મોની પ્રકૃતિમાં આપણને કોઈ કસાઈ પણ જોવામાં આવતી હતી, જે ઔદયિક ભાવ કહેતા હતા. આ બંને ઔદયિક ભાવના રૂપમાં હતા, કારણ કે તેની અંદર આ બંને કર્મના ઉદય નિમિત્ત હતા. ખ્યાલ આવ્યો? આ ઔદયિક ભાવ, આ કર્મના ઉદયના નિમિત્તથી જીવનો આ થવા વાળો પરિણામ મિથ્યાત્વ અને કસાય, તેને ઔદયિક ભાવ કીધા. ઓકે, હવે આગળ આવો. હવે અહીંયા આગળ જીવે શું કહ્યું કે અહીંયા આગળ જીવે તત્વ જ્ઞાન કર્યું, તત્વ અભ્યાસ કર્યો, 7 તત્વનું શ્રદ્ધાન કર્યું, આત્માનું શ્રદ્ધાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. જેવું અહીંયા આગળ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, હવે મારે અહીંયા આગળ બોર્ડથી સમજાવું છે, આ બંને વસ્તુ સાથે સાથે સમજજો. તો તેને અહીંયા આગળ શું થઈ જાય છે કે અહીંયા આગળ તેને કહેવાય કે મિથ્યાત્વ શું થઈ ગયું? મિથ્યાત્વ પ્રકૃતિના શું થઈ ગયા? એક 3 ટુકડા થઈ ગયા. શું થઈ ગયું? મિથ્યાત્વ પ્રકૃતિના 3 ટુકડા થઈ ગયા, બરાબર ને? એમાં એકનું નામ આવ્યું મિથ્યાત્વ, બીજાનું નામ આવ્યું સમ્યક મિથ્યાત્વ, અને ત્રીજાનું નામ આવ્યું સમ્યક મોહનીય. થોડું ગુણસ્થાન કદાચ કોઈ નહીં ભણ્યું હોય તો થોડું હાર્ડ લાગશે, પણ જિંદગીમાં પહેલી વાર તો શબ્દ સાંભળવા બી પડશે. 1-2 વાર અભ્યાસ કરીને ઘરે અભ્યાસ કરશો તો અવશ્ય બહુ સરળતાથી સમજાઈ જશે. કેટલાક શબ્દ આપણે વાપરવા જ પડે, ઉદાહરણથી સરળ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. ફરીથી બોલું છું, જરા ફરીથી સાંભળજો. અહીંયા આગળ આવી જાઓ, પાછા ફરીથી અહીંયા આવો, કારણ કે આ ટોપિક એવો છે કે 1-2 વાર બોલીએ ને ત્યારે ધીરે ધીરે પકડાય, બરાબર? ફરીથી અહીંયા આગળ જોવો. ફરીથી આ કચરાવાળું પાણી હતું, તો કચરાવાળા પાણીમાં પીવા લાયક પાણી કરવા માટે આપણે શું કરીએ છીએ કે ઉપાય કરીએ છીએ કે ફટકડી નાખીએ. તો ફટકડી નાખવાથી અહીંયા આગળ શું થઈ જાય છે? તો કે છે કે આ બધો કચરો શું થઈ જાય છે? તો કે છે કે આ બધો કચરો અહીંયા આગળ જેને કહેવાય કે નીચે બેસી જાય. અને ઉપર કયું જળ રહે છે? તો કે છે કે અત્યંત સ્વચ્છ નિર્મલ જળ અહીંયા આગળ જેને કહેવાય કે પીવા લાયક અહીંયા આગળ જેને કહેવાય કે જોવામાં આવે છે. તો આ જે પોઝિશન જે છે તેને અહીંયા આગળ ઔપસમિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આટલું ક્લિયર, બરાબર ને? આ જે પોઝિશન ની અંદર એમ કહીએ કે જે એનો મિથ્યાત્વ કર્મની જે પ્રકૃતિ હતી, તો આત્માના પુરુષાર્થ દ્વારા, વેદ વિજ્ઞાન દ્વારા આ મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ શું થઈ ગઈ? દબાઈ ગઈ. દબાઈ ગઈ એટલે શું કે તે ઉદયમાં આવવા યોગ્ય ન રહે. પડી તો છે, શું કીધું? સત્તામાં તો પડી છે. જેમ આ કચરો સત્તામાં તો પડ્યો છે, પણ અત્યારે કેવો થઈ ગયો છે? બેસી ગયો છે, પણ ઉપરનું પાણી પીવા લાયક છે. તેમ તે મિથ્યાત્વ કર્મની જે પ્રકૃતિ છે તે સત્તામાં તો પડી છે, પરંતુ અત્યારે હવે શું થઈ ગયું કે ઉદય નથી આવ્યો. તો મિથ્યાત્વ કર્મની પ્રકૃતિનો ઉદય ન આવ્યો તો અહીંયા શું જોવામાં આવશે? એને અહીંયા આગળ સમ્યક દર્શન જોવામાં આવશે. ખબર પડી કે નહીં? બરાબર ને? પણ એને કયું નામ આપ્યું? ઔપસમિક સમ્યક દર્શન. ઔપસમિક શબ્દ કેમ પ્રયોગ કર્યો? કારણ કે તેની અંદર કર્મ અહીંયા દબાયો છે, ઉપસમ થયો છે. ઉપસમ એટલે દબાવવું, બરાબર ને? અભાવ નથી થયો, હજી સત્તામાં પડેલો છે. તો અહીંયા આગળ તેને કહેવાય કે કચરો દબાયો છે. એમ અહીંયા કર્મની પ્રકૃતિ, મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ એ થોડી દબાઈ છે, અને દબાઈ છે એટલે ઉદયમાં આવી નથી. તો ઉદયમાં આવી નથી તો શું છે? અરે ઉદયમાં આવી નથી તો શું છે? તો કહે છે કે ત્યાં આગળ તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ગઈ. ખ્યાલ છે કે નહીં? જેમ આપણે આ શું કર્યું ખબર છે કે છોકરાઓ હતા ને, છોકરાઓ સમજો કે તમે લોકો સમજો છોકરાઓને લઈને આવ્યા, બરાબર ને? 5 છોકરાઓને લઈને આવ્યા. તો હવે શું કરતા હતા ખબર છે? રૂમ ની અંદર ધમાલ મચાવતા હતા. શું કરતા હતા? રૂમમાં બધા ધમાલ મચાવતા.
એટલે પછી શું કરે કે મમ્મી શું કે એક કામ કરો ભાઈ, આ 5 છોકરાને શું કરીએ કે બાજુની રૂમમાં જઈને કહેવાય કે આપડા નાખી દો, બરાબર કે નહીં, એટલે અવાજ ના કરે. તો છોકરાઓને ક્યાં મૂકી દીધા તમે? હોટલની બહાર કાઢ્યા કે અહીંયા બાજુની રૂમમાં આપણા ટ્રાન્સફર કર્યા છે? સિમ્પલ, એકદમ સિમ્પલ. તમે હોટલની બહાર કે ભાઈ હિલ્ટોનની બહાર જ જતા રહો, એકદમ જ કાઢી નાખો? ના, એમ નથી કર્યું. તો અત્યારે શું કર્યું છે તમે કે એ 5 છોકરાઓને શું કર્યું છે કે અત્યારે સમજો કે તમે બાજુની રૂમમાં મૂકી દીધા. મારો પ્રશ્ન એ છે કે તમે બાજુની રૂમમાં મૂકી દીધા તો અત્યારે હોલમાં કેવું લાગે છે? અરે હોલમાં કેવું લાગે છે? શાંતિ લાગે છે, બરાબર ને? એક છોકરાને છોડી દઈએ તો પાછું શું થાય? અશાંતિ થાય. પણ જ્યાં સુધી પૂરી રાખીએ તો શું થાય? શાંતિ થાય. એમ અહીંયા આગળ કે છે કે આપણા છોકરા છે ને વિભાવના, કે આ બધાને આપણે શું કરી દીધા અત્યારે? કે પૂરી દીધા છે, કાઢી નથી મૂક્યા, પણ અત્યારે પૂરી દીધા છે. તો અત્યારે આપણને થોડા સમય માટે કેવું લાગે છે? તો એમ ઔપસમિક સમ્યક્ત્વનો કાળ કેટલો? અંતર્મુહૂર્ત. તો અંતર્મુહૂર્ત માટે કેવું લાગે છે? શાંતિ લાગે. તેને ઔપસમિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. ક્લિયર? આની અંદર ક્લિયર? એની ક્વેશ્ચન? બરાબર ને? હોય તો તમે લખતા જજો, પછી રાત્રે એની મુલાકાત. હવે અહીંયા આગળ સાંભળજો, આટલું ખ્યાલ આવ્યો? આ ઔપસમિક સમ્યક્ત્વ. હવે જો અહીંયા આગળ ફોટા બધા છે ને વિચારીને આપણે મૂક્યા છે. એમાં ઔપસમિક સમ્યક્ત્વની અંદર ગ્રહસ્થ દશાનો ફોટો મૂક્યો છે. ઔપસમિક ચારિત્રની વાત આવી તો અહીંયા આગળ મુનિરાજનો ફોટો મૂક્યો છે. હવે એક બીજી પણ એક વાત કરી દઉં, કારણ કે પછી ચિત્રો તો લિમિટમાં મૂકવા પડે ને, કારણ કે ઘણી બધી વાતો હોય તો બધા એટલા ચિત્રો તો ના બને. ઔપસમિક સમ્યક્ત્વના ગુણસ્થાન મેં કયા બતાવ્યા? 4 થી 7 બતાવ્યા, બરાબર ને? પ્રથમોપસમ સમ્યક્ત્વ, પ્રથમોપસમ સમ્યક્ત્વના ગુણસ્થાન 4 થી 7 બતાવ્યા. એનો અર્થ એ થઈ ગયો કે પ્રથમોપસમ સમ્યક્ત્વ ગ્રહસ્થ દશામાં પણ જોવામાં આવે છે, અને પ્રથમોપસમ સમ્યક્ત્વ કોઈ મુનિ દીક્ષા અંગીકાર કરે, અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ જીવ હોય અને બહારમાં તેને વ્રત ધારણ કર્યા છે, મુનિ અવસ્થા ધારણ કરી, મિથ્યાત્વ અવસ્થામાં જ મુનિ દીક્ષા તેને ધારણ કરી છે, વ્રત ધારણ કર્યા છે, પણ જીવ કયો છે? મિથ્યા દ્રષ્ટિ અનાદિકાલીન છે. એવા જીવ પણ અહીંયા જયારે સ્વરૂપમાં લીન થશે તો તે અહીંયા આગળ સૌથી પહેલા ગુણસ્થાનમાંથી સીધો 7મા ગુણસ્થાનમાં જઈ શકે છે. તો કે છે કે આવી રીતે અહીંયા આગળ જેને કહેવાય કે મુનિ અવસ્થામાં પણ પ્રથમોપસમ સમ્યક્ત્વ જોવામાં આવે છે, અને ગ્રહસ્થ દશામાં તો જોવામાં આવે છે. પરંતુ સમ્યક્ત્વ થતા ગુણસ્થાન કયું થઈ ગયું? સમજો કોઈ મુનિરાજ હોય તો તેને 7મો પણ આવે ડાયરેક્ટ, બરાબર ને? બીજી પણ વાત છે ને, અત્યારે ગૌણ કરતો જઉં છું. તો આમ કુલ મિલાવીને ઔપસમિક સમ્યક્ત્વ 4 થી 7, પ્રથમોપસમ સમ્યક્ત્વ 4 થી 7 ની વચ્ચે એને અહીંયા આગળ તે જોવામાં આવે છે. આટલું ક્લિયર? પેલા કહો આટલું ક્લિયર? બરાબર કે નહીં? એની અંદર આપણે આ એક ભેદ સમજ્યા. હવે જુઓ, હવે આને છે ને પછી થોડુંક સમજીએ છીએ જાણી જોઈને, બરાબર? કારણ કે અહીંયા આગળ સમ્યક્ત્વની વાત ચાલે છે ને, તો આપણે બીજી વાત પણ આની સાથે સાથે આપણે સમજી લઈએ છીએ. એટલે હવે થોડોક ઉપયોગ, એટલો કેરીનો રસે ખવડાવ્યો છે, ઢોકળાએ ખવડાવ્યા છે, શાક ખવડાવ્યા છે, પૂરી આજે ભાગમાં આવી છે, રોટલીએ રમતી રમતી આવી છે, અને તરત ને તરત હજી 3 મિનિટે હજી તો હાથે ધોયા નથી, અને આ સમ્યક્ત કરવાનું તમે કહો છો, બરોબર ને? નીંદર લેવાની તો વાત જ નથી રહી, પણ અનાદિકાળથી નીંદર લીધેલી છે, બરોબર ને? આ જોખું તો મંજૂર છે, વર્તમાનનું આવતું આ જોખું મંજૂર છે, પણ મિથ્યાત્વનું જોખું મને મંજૂર. એમ અહીંયા આગળ જેને કહેવાય કે આ રીતે આપણે અપર નિર્ણય કરીને આપણે વિષય સમજીને જીવનમાં ઉતારવાનો છે. હું ઘડીએ કહું છું, ત્યાં મારા ત્યાં પણ ઇન્ડિયામાં કહું છું, કોઈ પણ સ્ટડી કરીએ છે ને ત્યારે શરૂઆતમાં હાર્ડ તો લાગશે. એકડો કર્યો તો આપણે એકડો 1 વર્ષ, બરોબર ને? તો માતાને પણ તકલીફ પડી હતી અને બાળકને પણ તકલીફ પડી હતી, પરંતુ એ એકડો શીખવા વાળો સીએ થાય છે. બહુ સમજવા જેવી વાત છે. બીજા કોઈ ડાયરેક્ટ બેસવા વાળા સીએ નથી થતા. તમારી અત્યારની એક મિનિટની સમજવા માટેની જે મહેનત છે ને, તમને ખબર નથી. તમારી આ જિજ્ઞાસા જે વધારે ચડાવીને વાત નથી કરતો, તમે ભવિષ્યની અંદર ગ્રંથો રચવા વાળા છો, એવી સક્ષમતા તમારામાં પ્રગટ થવા વાળી છે. એવા ભાવ સાથે આપણે અહીંયા આગળ જેને કહેવાય કે સમજવા. ગ્રંથ બીજું કોઈ નથી લખવાનું, મારો આત્મા જ લખશે ગ્રંથ. અને અહીંયા આગળ જેને કહેવાય કે સર્વજ્ઞ ભગવતી વાણી આવી રીતે જીવંત રહેવાની છે. મહેનત લાગશે, તપ પણ પડશે, થોડી તકલીફ પણ થશે, પરંતુ જિજ્ઞાસા નહીં છોડતા, સમજવાની જિજ્ઞાસા નહીં છોડતા. 1 વાર 2 વાર 3 વાર જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી સમજજો. જો અમે લોકો એટલા માટે બોલીએ છીએ કે અમે 20 વર્ષથી આ જ ભણભણ કરીએ છીએ.
વસ્તુ સમજો, એટલે અમે બોલીએ છીએ. તમે અહીંયા આગળ જેને કહેવાય જન્મ્યા પછી પહેલા એમ કહેવાય, એટલે બધાની વાત નથી કરતો. તમે સમજ્યા? એક જનરલ વાત કરું છું, એને અન્યથા ના લેતા કે અમે બી તો નવા જ હતા ને, અમે શીખ્યા ત્યારે કહેવાનો મતલબ, બરાબર કે નહીં? આ અમે બી પકડીને અમારા વિદ્વાનોને પકડીને આ બેસાડીને રાત્રે 12 વાગ્યા સુધી આ બધું ભણી, એટલે ભણ્યા જ છીએ ને, ત્યારે એ વાત છે. પણ પ્લીઝ તમે આ બાજુ બહુ કામની અને અગત્યની વાત છે. સુંદર એટલી વાત છે ને, કર્મ ફિલોસોફી થી સમજવાથી એમ થાય છે કે મોક્ષ ખરેખર ઈઝી છે, બહુ સરળ છે. બધું કામ અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. અનાદિકાળનો મિથ્યા દ્રષ્ટિ પણ અંતર્મુહૂર્તમાં તે મિથ્યાત્વના જેને કહેવાય કે ભૂકા બોલાવી નાખે છે અને ભગવાન આત્માના દર્શન કરી નાખે છે. એ બોર્ડ ઉપરથી ફટાફટ જેને કહેવાય કે આપણને ખ્યાલ આવે છે. બરાબર? ચલો કમોન, આપણે ફરીથી વાત ક્યાં ચાલી હતી? ઔપસમિક સમ્યક્ત્વની ચાલી. ઔપસમિક સમ્યક્ત્વની અંદર મિથ્યાત્વ પ્રકૃતિનો શું થાય છે? ના, એ પછી એ આવશે પણ દબાઈ. મિથ્યાત્વ પ્રકૃતિ શું થઈ? કે દબાઈ, ઉપશમ થઈ. અને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોક પણ શું થયા? કે દબાયા. બરાબર ને? અને એ વખતે અહીંયા આગળ જે સમ્યક્ત્વ થયું તેને શું કહેવામાં આવે છે? તેને ઔપસમિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એ ક્યારે થાય? ગુણસ્થાનની અપેક્ષાએ. ગુણસ્થાનની અપેક્ષાએ જેને કહેવાય કે પ્રથમોપસમ સમ્યક્ત્વ 4 થી 7 ની અંદર થાય. અને કેવી રીતે થાય? ભાવની અપેક્ષાએ કહીએ તો ભાવની અપેક્ષા કેવી રીતે થાય? પારિણામિક ભાવનો આશ્રય લેવાથી થાય. આ ભગવાન આત્મા નથી ભૂલવાનું. પારિણામિક ભાવનો આશ્રય લેવાથી. આશ્રય લેવું એટલે શું? ચલો આજે બીજો પ્રશ્ન પૂછું છું બધાને કોમન. આશ્રય લેવો એટલે શું? એમાં હું પણ સ્થાપિત કરું. એમાં હું પણ એક્ઝેક્ટલી મારે આ શબ્દ જોતો હતો. ભગવાન આત્મામાં હું પણ, કારણ કે અત્યારે શ્રદ્ધાની વાત ચાલે છે ને. મારે ત્રિકાલી ધ્રુવ સ્વભાવનો આશ્રય લેવો, પરમ પારિણામિક ભાવનો આશ્રય લેવો. આશ્રય લેવો એટલે શું? કે ચૈતન્ય સ્વભાવમાં અહમ પણ કરવું, તેને આશ્રય લેવો કહેવામાં આવે છે. બરાબર ને? ઉપયોગની અપેક્ષાએ તો વાત છે, પણ મૂળ પ્રધાન વાત શ્રદ્ધાની વાત ચાલે છે. તો તેની અંદર હું અત્યાર સુધી હું નિલેશ તા મિથ્યાત્વ હતું, પણ હું ક્યાં? હું ચૈતન્ય દેવ. તા શું થઈ ગયું? તો આને અહીંયા આગળ સમ્યક્ત્વ કહેવામાં આવે. માન્યતા બદલવાની છે, બીજું કઈ નથી બદલવાનું. ઉપયોગની ચિંતા નહીં કરો. સાંભળો બરાબર. ઉપયોગ ઇધર ઉધર જશે. ઉપયોગ ઘડીકમાં જેને કહેવાય વેપારમાં બી જાય, ઉપયોગ ખાવામાં બી જશે. સાંભળજો બરાબર. ઉપયોગ રૂટીન કામમાં પણ જશે. એ તમારા રાગ પરિણામ છે તેવી રીતે જશે. અત્યારે સૌથી પ્રથમ ભૂમિકાની અંદર તમારે માન્યતા બદલવાની છે. ઉપયોગ કોઈની રીતે રહેશે, પણ માન્યતાની અંદર ગમે તેવા કાર્ય કરીએ, પણ હું ચૈતન્ય ધ્રુવ જ્ઞાયક તત્વ છું, હું અનાદિ અનંત છું, હું અજર અમર તત્વ છું. આવો જે નિર્ણય છે તેને અહીંયા આગળ સ્વભાવનું અહમપણું, પારિણામિક ભાવમાં અહમપણું, ધ્યાનનું ધ્યેય બનાવીને તેમાં સ્થિર થવું, તો કે છે કે એ બધામાં અહીંયા આગળ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. બરાબર? હવે જુઓ, હવે ઔપસમિક સમ્યક્ત્વની પોઝિશન એવી હોય છે કે તેનો કાળ ફક્ત અંતર્મુહૂર્ત છે. ઔપસમિક સમ્યક્ત્વનો તમે બાજુમાં કાળ પણ લખતા જજો. એનો કાળ કેટલો છે? કે અંતર્મુહૂર્ત મેક્સિમમ. હા, બરાબર ને? એમાં મિનિમમ મેક્સિમમ યથાયોગ્ય. હવે સાંભળજો, હવે વાત એ થાય છે કે ઔપસમિક સમ્યક્ત્વનો કાળ ખતમ થાય, અંતર્મુહૂર્ત પતી જાય, તો હવે શું થાય એની કથા સાંભળો ફરીથી. હવે આપણે શું સમજી રહ્યા છે કે આ જીવને અહીંયા આગળ ઔપસમિક સમ્યક્ત્વ થઈ ગયું, મોક્ષ માર્ગ શરૂ થઈ ગયો, એનો ભગવાન આત્માને દર્શન પણ થઈ ગયા, અનુભવ થઈ ગયો, ઇત્યાદિ વગેરે વગેરે, જ્ઞાની થઈ ગયો. અંતર્મુહૂર્ત કાળ હવે થયા પછી હવે એવું બની શકે છે, બધાની અલગ અલગ સિચ્યુએશન. અહીંયા આગળ જુઓ કે જે સત્તાની અંદર આપણે અહીંયા જોયું હતું કે મિથ્યાત્વની પહેલા એક જ પ્રકૃતિ હતી, અને આ અનંતાનુબંધીના 4 ક્રોધ માન માયા 4 ને 5 હતા. તો આ તો દબાઈ તો ગયા અંતર્મુહૂર્ત માટે, પણ એ જ વખતે જે વખતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ તે જ વખતે આ મિથ્યાત્વની પ્રકૃતિના 3 ટુકડા થઈ જાય છે. આપણે હવે એ વાત ઉપર આવીએ છીએ, અને પછી હવે આ વાત ઉપર સત્તામાં ને સત્તામાં મિથ્યાત્વની પ્રકૃતિ એક હતી, તેના અહીંયા આગળ 3 ટુકડા થઈ ગયા. તો હવે આ જે 3 ટુકડા થઈ ગયા એમાં એકનું નામ છે મિથ્યાત્વ. સાંભળો, આ મને તમે પહેલા તો એ કહો, તમે મને સભામાંથી જવાબ આપો. આ તમને 3 ટુકડા દેખાય છે? પહેલા તો કલર જરા ફ્લો એક જ સાઈઝના દેખાય છે કે અલગ અલગ સાઈઝના દેખાય છે? બરાબર ને? તો અહીંયા આગળ આ 3 અલગ અલગ સાઈઝ કેમ બતાવી? મારો પ્રશ્ન આ છે. જોર વધારે. કોઈ સ્વાધ્યાય જીવ હશે તે મતલબ જલ્દી પકડી શકશે. જોર વધારે. મિથ્યાત્વની પ્રકૃતિના આ 3 ટુકડા થઈ ગયા. અહીંયા આગળ મેં જાણી જોઈને સાઈઝ પણ મેં અલગ અલગ બતાવી, બરાબર કે નહીં?
મારો પ્રશ્ન એ છે કે આ ત્રણની અલગ અલગ સાઈઝ બતાવવાનું કારણ શું છે? અને બીજું કે આ ત્રણ પ્રકૃતિ જે છે તે મિથ્યાત્વમાંથી જ નવી તૈયાર થયેલી છે. સૌથી પહેલો નંબર પોઈન્ટ, જે ત્રણ પ્રકૃતિ છે તે મિથ્યાત્વમાંથી આ ત્રણ બીજી બે નવી તૈયાર થયેલી છે. તો કે છે કે આ ત્રણેયમાં અંતર શું છે? અનુભાગની અપેક્ષાએ અંતર છે. ફરીથી મિથ્યાત્વની એક પ્રકૃતિ હતો, એનું અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ. જ્યારે તેનો ઉદય હતો તો જીવને અહીંયા આગળ વિપરીતતા જોવામાં આવતી હતી. હવે અહીંયા આગળ તેને દબાવી દીધી તો અહીંયા સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. તો એ સમ્યક્ત્વમાં એટલું જબરજસ્ત જોર હતું કે તેને મિથ્યાત્વની પ્રકૃતિના શું કરી નાખ્યા? ત્રણ ટુકડા કરી નાખ્યા. એટલે એનું બળ તોડી નાખ્યું. એનું શું કરી નાખ્યું? અંદરમાં ને અંદરમાં, સત્તામાં ને સત્તામાં પડી હતી તો એને શું કરી નાખ્યું? એનું બળ કેવું કરી નાખ્યું? એક એક બળ અહીંયા આગળ એનું અહીંયા આગળ શું કરી નાખ્યું? એક એક અહીંયા આગળ જેને કહેવાય કે તોડી નાખ્યું. જેમ અત્યારે ચાલે છે ને આપણે ઇન્ડિયામાં શું છે ખબર છે? બીજેપી ની સરકાર છે. થોડું સરળ દાખલા આપો, ખબર પડે. હવે એક જ કામ કરે છે દાદા, સામે વાળી ઓલી પાર્ટી છે ને જો ન જીતાય ને, પબ્લિક થી ન જીતાય તો શું કરવાનું ખબર છે? એ પાર્ટીમાં જ ફૂટફાટ પાડી નાખવાના. એટલે એની તાકાત કેવી થઈ જાય? બરોબર ને? બસ સ્ટેટ ઉભા કરી નાખો, આંધ્રપ્રદેશના 2 કરી નાખો, તેલંગાણા ઉભું કરી નાખો, આંધ્ર કરી નાખો, બીજું પાછું ત્યાં આગળ બંગાળમાં બી શું કરો કે બંગાળનો પણ એક ભાગ એના બી તળી નાખો. તો એનાથી શું થઈ જાય? એની તાકાત કેવી થઈ જાય? અરે એની તાકાત કેવી થઈ જાય? કે અંદર પાર્ટીઓની તાકાત કેવી થઈ જાય? કે એ તૂટી જાય. એવી રીતે અહીંયા આગળ સમ્યક્ત્વ એ મારો બેટો એટલો જબરજસ્ત કારીગર છે. એને શું કર્યું કે અનાધિકારી વજ્ર મિથ્યાત્વ. અરે ભગવાન આત્મા આટલો જોરદાર હોય તો એનો શત્રુ કમજોર થોડો હોય? કે નહીં? તો કે છે કે આ મિથ્યાત્વની પ્રકૃતિ પણ આવી જોરદાર હતી તો એને સમ્યક્ત્વ ભગવાન આત્માનો ઉપયોગ કરીને એને અથડો માર્યો તો આવી રીતે અહીંયા આગળ 3 ભાગ પડી ગયા. તો 3 ભાગ કોની અપેક્ષા એ છે? અનુભાગની અપેક્ષા. અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ. તો અત્યારે આપ જો સત્તામાં છે, સાંભળજો બરાબર. હવે અંતર મુહૂર્તનો કાળ જેવો પૈતો, તો હવે એવું બની શકે કે માની લો, સાંભળજો બરાબર, જો આ છે ને આ વચ્ચે વાળો આનો ઉદય આવી જાય તો સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવી ગયો તો ત્રીજા ગુણસ્થાનમાં આવી જશે. સત્તામાં અને સત્તામાં પડેલી છે. હવે ઔપસમિક સમ્યક્ત્વનો કાળ જ્યારે જેને કહેવાય કે ખતમ થવા આવે છે અંતર્મુહૂર્તમાં, અને અંતર્મુહૂર્તમાં જેવો કાળ ખતમ આવે છે એ ખતમ થયા પહેલા અહીંયા આગળ જો આ પ્રકૃતિનો ઉદય આવી જાય, કયો? વચની. આ 3 માંથી આની સાઈડ મિથ્યાત્વની મોટી છે, સમ્યક મિથ્યાત્વની મીડિયમ છે, અને અહીંયા આગળ સમ્યક્ત્વ મોનીની એકદમ નાની સાઈડ છે. તો મીડિયમ સાઈડનો જો ઉદય આવી જાય તો જીવ ચોથા ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાં આવી જાય? એક ત્રીજા ગુણસ્થાનમાં આવી જાય. તો તેનું નામ શું છે? સમ્યક મિથ્યાત્વ. આટલું ક્લિયર? હવે માની લો કે આની જગ્યાએ માની લો કે આનો ઉદય આવી જાય, એવું બની શકે છે. તો જીવ વળી પાછો કયા ગુણસ્થાનમાં આવી જાય? મિથ્યાત્વમાં આવી જાય. બરાબર? આ બીજો નંબરનો પોઈન્ટ. હવે માની લો કે આ બંનેને છોડીને માની લો કે આનો ઉદય આવી જાય તો જીવનું સમ્યક્ત્વ રે. આ એકદમ નાની છે. આનો ઉદય આવી જાય, આ બંનેનો ઉદય ના આવે, આનો ઉદય આવી જાય તો અહીંયા આગળ શું રહ્યું? જીવનું સમ્યક્ત્વ તો રે. તો હવે એ સમ્યક્ત્વને શું કહેવામાં આવશે? ક્ષયોપસમ સમ્યક્ત્વ. રિપીટ કરશો? તમારા ક્ષયોપસમ ભાવના 18 ભેદ છે, અને 18 ભેદની અંદર એક ક્ષયોપસમ સમ્યક્ત્વ નામનો પણ ભેદ છે. શ્રદ્ધાની અંદર ઔપસમિક ભાવ પણ છે, શ્રદ્ધાની અંદર ક્ષયોપસમિક ભાવ પણ છે, શ્રદ્ધાની અંદર ક્ષાયિક ભાવ પણ છે. ઉદય અને ક્ષય તો છે, હમણાં એની ચર્ચા નથી. હવે અહીંયા આગળ ફરીથી ઉપયોગ સૂક્ષ્મ કરજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જરા સમજજો કે જીવ તો અહીંયા આગળ આત્માના અનુભવમાં જ હતો અને એને અંતર્મુહૂર્ત સુધી પોતાના આત્માના અંદરમાં પરિણામ બનાવતો હતો, અને અંતર્મુહૂર્ત સુધી પોતાનો આત્માનો પરિણામ બનાવતા હતો. તો અંતર્મુહૂર્તમાં જ ખતમ થાય એનો સમય, એની પહેલા જ એવું બની જાય કે હવે અહીંયા આગળ શું થઈ ગયું કે સત્તામાં પડેલી જે કર્મ પ્રકૃતિ તેના એને 3 ટુકડા તો કરી નાખ્યા હતા એન્ટર થયો ત્યારે જ. એમાંથી માની લો કે એને સમ્યક્ત્વ મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવી જાય તો તે ત્રીજા ગુણસ્થાનમાં જતો રહેશે.
ચોથા ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાં જશે? ત્રીજા ગુણસ્થાનમાં. એટલે એનું સમ્યક્ત્વ તો નહીં રહે, પણ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવી જાય. એને કહેવાય મિશ્ર. માની લો કે એનો ઉદય નથી આવતો અને આ મોટી પ્રકૃતિ જો મિથ્યાત્વનો જ ઉદય આવી જાય તો જીવ કયા ગુણસ્થાનમાં જતો રહે પાછો? તો કે છે કે પહેલા ગુણસ્થાનમાં જેને કહેવાય જતો રહે. તેને કહેવાય સાદી મિથ્યા દ્રષ્ટિ. એને શું કહેવાય? એને કહેવાય સાદી મિથ્યા દ્રષ્ટિ. બરાબર? સાદી એટલે પાછી ફરીથી મિથ્યાત્વની એને શરૂઆત કરી. બરાબર? અને આ બંનેને છોડીને જે ત્રીજો એકદમ નાનો ટુકડો છે તો કે છે કે એ નાનો ટુકડો જો અહીંયા આગળ ઉદયમાં આવી જાય તો તેનું સમ્યક્ત્વ તો બન્યું રહે, તેનું સમ્યક્ત્વ બન્યું રહે, પરંતુ તે સમ્યક્ત્વને શું કહેવામાં આવશે? ક્ષયોપશમ સમ્યક્ત્વ કહેવામાં આવશે. આટલો ખ્યાલ આવ્યો પહેલા? Yes. બરાબર ને? હવે હું ચોથી વાત કરું છું, સાંભળજો બરાબર. અને ક્રોધ માન માયા લોભમાંથી કોઈ પણ એક કસાઈનો જો ઉદય આવી જાય, બરાબર ને, તો બીજા ગુણસ્થાનમાં આવી જાય. કયા ગુણસ્થાનમાં આવી જાય? એનું નામ છે સાતાદ. ફરીને આત્માનું જયારે ઔપસમિક સમ્યક્ત્વ થાય છે ત્યારે અહીંયા આગળ કર્મની અંદર મિથ્યાત્વ કર્મની એક પ્રકૃતિ હતી, તેના 3 ટુકડા થઈ ગયા. એક પ્રકૃતિનું નામ છે મિથ્યાત્વ, બીજી પ્રકૃતિનું નામ છે સમ્યક મિથ્યાત્વ, ત્રીજી પ્રકૃતિનું નામ છે સમ્યક્ત્વ મૂલ્ય. એની અંદર જો મિથ્યાત્વ કર્મનો ઉદય આવી જાય તો જીવને અહીંયા આગળ પહેલું ગુણસ્થાન આવી જાય. જો સમ્યક મિથ્યાત્વ કર્મની પ્રકૃતિનો ઉદય આવે તો અહીંયા આગળ જીવને અહીંયા આગળ કયું ગુણસ્થાન જોવામાં આવે? ત્રીજું. અને જો સમ્યક્ત્વ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય આવી જાય તો તેનું સમ્યક્ત્વ તો બન્યું રહે, પણ તે સમ્યક્ત્વને શું કહેવામાં આવે છે? તે સમ્યક્ત્વને ક્ષયોપશમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. હવે તમે બાજુમાં લખો એક ક્ષયોપશમ સમ્યક્ત્વનો ગુણસ્થાન લખો 4 થી 7. ક્ષયોપશમ. હવે સાથે એક બીજી ભાવનાત્મક વાત કરી લો. ક્ષયોપશમ સમ્યક્ત્વ એટલે એનું સમ્યક્ત્વ તો છે પણ તે સમ્યક્ત્વની અંદર કઈક દોષ લાગે છે. એને કહેવાય ચલ મલ અગાડ દોષ. વેદક સમ્યક કેવડી ગમ્ય, હા વેદક પણ કહેવાય. વેદે છે ને ભાવને, એટલા માટે એને વેદક સમ્યક્ત્વ પણ કહેવાય. ચલ મલ અગાડ દોષ લાગે છે એટલે એમ શું થઈ ગયું? જરા સાંભળજો બરાબર. અહીંયા આગળ જોવો, બોર્ડ ઉપર જોવો. આ પોઝિશન કોની બતાવી હતી? ઔપસમિક સમ્યક્ત્વની. બરાબર? હવે થયું એવું કે સમજો ને કે આપણે જેમ આપણે દૂધપાક બનાવીએ ને, દૂધપાક, તો દૂધપાક બનાવીએ તો પછી એ તપેલી બનાવીને મૂકી દઈએ તો બધા ભાત કેવા થઈ જાય છે? નીચે બેસી જાય. નીચે બેસી જાય અને ઉપર પછી એકલું શું રહે? દૂધ રહે. પછી ચાલતા ચાલતા થોડોક પગ અડી જાય તો શું થાય છે? પછી બધી અરે બધા જ ઉપર આવી જાય. એવું હોય? બધા જ ઉપર આવી જાય. કેટલાક ઉપર આવે? સમજાવું શું કેમ માંગુ છું? એમ અહીંયા આગળ શું થાય કે ઔપસમિક સમ્યક્ત્વનો કાળ પતતા અહીંયા આગળ કોઈ આ બધો કચરો નીચે બેસેલો છે ને, એમાંથી કોઈ એક કચરો જેને કહેવાય કે આ ઉપર આવી ગયો, ચંદમન અગાડ દોષનો, તો અહીંયા આગળ જેને કહેવાય કે કઈક કચરો છે, એટલે કઈક મલિનતા છે, કઈક નિર્મલતા છે, એવા સમ્યક્ત્વને અહીંયા શું કહેવામાં આવશે? ક્ષયોપશમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો શું કહેવા માંગે છે? મતલબ ચંદમન અગાડ દોષ કેવડી ગમ્ય છે. શાંતિનાથ ભગવાન પણ શાંતિના કરતા અસ્થૂળ દાખલો છે. પંડિત ટોડરમલજી કહે છે એ પરિણામ કેવડી ગમ્ય છે. સદમસ્તને પકડમાં આવે એવા નથી, પરંતુ તેને સ્વપરનું ભેદ વિજ્ઞાન બિલકુલ બરાબર બન્યું રહે. તે સમ્યક દ્રષ્ટિ જ છે. એ સંસારને કાપવા માટે જ નીકળેલો છે. એ જેને કહેવાય કે સાધક દશાનો એને ક્ષયોપશમ કહેવામાં આવે છે. પણ સર્વજ્ઞ ભગવાન તો કઈક દોષ પણ જે હશે તે અહીંયા આગળ બતાવશે. બરાબર? આ બે વાત થઈ ગઈ ક્ષયોપશમ સમ્યક્ત્વની. અને અહીંયા જેને કહેવાય કે જો અનંતાનુબંધી એમાંથી 4 માંથી કોઈ એકનો ઉદય આવી જાય તો તેને અહીંયા આગળ બીજું ગુણસ્થાન કહેવામાં આવે છે. બરાબર? આપણે વાત કઈ ચાલતી હતી? ઔપસમિક સમ્યક્ત્વની. ઔપસમિક સમ્યક્ત્વ કયા ગુણસ્થાનમાં જોવામાં આવે છે? તો 4 થી 7 ગુણસ્થાનમાં જોવામાં આવે છે. ઔપસમિક સમ્યક્ત્વમાં કર્મનો શું નિમિત્ત છે? કર્મનો ઉપસમ નિમિત્ત છે. કર્મના ઉપસમ થી નિમિત્ત થવા વાળું અહીંયા સમ્યક્ત્વ તે કયું છે? ઔપસમિક સમ્યક્ત્વ અહીંયા જોવામાં આવે છે. બરાબર? અહીંયા આગળ જેને કહેવાય કે તે રીતે અહીંયા આગળ ચર્ચા જોઈએ. આની અંદર કોઈ ક્વેશ્ચન છે? નહીં તો હું બીજો ટચ કરું. ટાઈમ નહીં જોયું. just very quick question. હા. તમે બીજા અને ત્રીજા પ્રશ્ન હા હા બોલો. એટલે પહેલું પહેલી વાર સમ્યક દર્શન થાય એને
હા, બહુ સારું એમને યાદ કરાવ્યું. એટલે આ પાછળ કરવાનું તેની અંદર હમણાં 2 મિનિટમાં એને તમારો સવાલ લઉં છું. અને બીજા કોઈનો કઈ? So, એક તમે વાત કરી કે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભમાંથી કોઈ પણ એક પ્રકૃતિનો ઉદય થવો, અને બીજી તમે વાત કરી કે મિથ્યાત્વ પ્રકૃતિ, ત્રણમાંથી કોઈ પણ એકનો ઉદય થવો, રાઈટ? બે પ્રકૃતિનો જોડે ઉદય થાય છે કે? તમારું એમ કેવું છે કે બે પ્રકૃતિનો જોડે ઉદય થાય કે ન થાય? એટલે જરા સાંભળજો બરાબર. વાત એમ છે કે બે પ્રકૃતિનો જોડે ઉદય ક્યારે થઈ શકે કે સત્તામાં ક્રોધમાન માયા લોભ પણ પડેલી છે અને મિથ્યાત્વ પણ પડેલું છે. તો જ્યારે અહીંયા આગળ જેને કહેવાય કે મિથ્યાત્વમાં આવી જશે તો ત્યારે ત્યાં અનંતાનુબંધીનો પણ ઉદય આવી જશે. કારણ કે મિથ્યાત્વનો પણ ઉદય આવી જશે અને અનંતાનુબંધીનો પણ અહીંયા આગળ જેને કહેવાય કે ઉદય એક સાથે આવી જશે. પણ બીજા ગુણસ્થાનમાં સાંભળજો ભાઈ બરાબર, બીજા ગુણસ્થાનની અંદર ખાલી ક્રોધમાન માયાલોભમાંથી કોઈ એકનો ઉદય છે, ત્યાં આગળ મિથ્યાત્વનો જે ઉદય નથી આવતો. એટલા માટે મારે તો ભાવની ચર્ચા ચાલે છે ને, મારે ભાવ લખાવો છે. એટલા માટે આચાર્ય દેવે બીજા ગુણસ્થાનમાં શ્રદ્ધા સંબંધીનો પારિણામિક ભાવ કીધો છે. અહીંયા આગળ પારિણામિક ભાવ એટલો ભગવાન આત્મા ત્રિકાલી ધ્રુવ એ અપેક્ષાએ વાત નથી. બરાબર સાંભળજો બરાબર. પરંતુ બીજા ગુણસ્થાનમાં શ્રદ્ધા ગુણનું શું છે? તો શ્રદ્ધા ગુણની અંદર એનો અહીંયા આગળ સાંભળજો બરાબર. તો અહીંયા આગળ મિથ્યાત્વ પ્રકૃતિ છે તો મુખ્યાત્વ પ્રકૃતિનો ઉદય પણ નથી. બીજા ગુણસ્થાનમાં મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય નથી. બરાબર કે નહીં? સમ્યક મિથ્યાત્વનો પણ ઉદય નથી. સમ્યક મોનીનો પણ ઉદય નથી. આ બધાનો જેને કહેવાય કે ઉદય અહીંયા આગળ નથી. બરાબર. અને આનો ઉદય છે. બરાબર કે નહીં? તો ત્યાં આગળ જેને કહેવાય કે કોઈ પણ પ્રકારનો ઉદય પણ નથી. ત્યાં આગળ જેને કહેવાય કે પૂરી રીતે એને ઉપસમ પણ કહેવામાં નથી આવતો. ક્ષય તો છે જ નહીં. તો આવી રીતે ઉપસમ ક્ષય ક્ષયોપસમ કશું નથી. એટલા માટે આચાર્ય દેવે કીધું ત્યાં શ્રદ્ધા અપેક્ષા એ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. બરાબર કે અહીંયા આપણો સમય બી થઈ ગયો છે. એક થોડીક એક બેનની વાત ખાલી પૂરી કહું અડધી મિનિટમાં. જે બેને કીધું કે અત્યારે જે 4 થી 7 ગુણસ્થાન બતાવ્યા તે પ્રથમોપસમ સમ્યક્ત્વની અપેક્ષાએ બતાવ્યા. બરાબર ને? હવે વાત એ છે કે 4 થી 11 ગુણસ્થાનની જે વાત આવે છે દ્વિતીયોપસમ સમ્યક્ત્વની અપેક્ષાએ સમજ. દ્વિતીયોપસમ સમ્યક્ત્વ એટલે શું? કે જ્યારે ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ જીવ, સાંભળજો બરાબર, જ્યારે ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ મુનિરાજ જ્યારે અહીંયા આગળ શ્રેણી ચડવાને સન્મુખો હોય, ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ મુનિરાજ જ્યારે શ્રેણી ચડવાને સન્મુખ હોય તો આવા ચલ મન અગાઢ દોષને લઈને શ્રેણી નહીં ચડી શકે. ઉપસમ શ્રેણી જ્યારે ચડવી હોય ત્યારે ચલ મન અગાઢ દોષને લઈને નહીં ચડે તો તે શ્રેણી ચડ્યા પહેલા ફરીથી પાછી તે કર્મ પ્રકૃતિને દબાવશે, મનને દબાવશે. સમ્યક્ત્વ પ્રકૃતિ મનને દબાવશે, ફરીથી ઉપસમ કરશે. તેને અહીંયા આગળ દ્વિતીયોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવશે. પરંતુ તે દ્વિતીયોપસમ સમ્યક્ત્વનો કાળ એવો છે કે 7 થી ઉપર ચડીને 8 થી 11 જાય અને વળી પાછા પણ નીચે ઉતરે એટલે એનો ગુણસ્થાન આવી રીતે બતાવવામાં આવે છે. બરાબર. હા, અહીંયા આગળ હું માફી માંગુ છું. તમે લખીને મને આપશો કે નેક્સ્ટ લેક્ચર પણ છે ને એટલા માટે. અને તમે લખીને આપશો, આપણે રાત્રે અવશ્ય એનો ખુલાસો કરીશું. કોઈના પણ પ્રશ્ન હોય તો અવશ્ય તમે મને લખીને પછી બધા જવાબ ઓકે ચાલો. ડિસ્ટર્બ નથી કરું, મારે આ પ્રોસેસ ચાલે છે. શેર સેન્ટર માં દેખાય જોઈ લો ત્યાં મૂકો ને એટલે જે સેન્ટરમાં જે ગોલ્ડન બેન્ડ છે ને સેન્ટર જે જરૂર છે. તમે બેઠા છો. હા, આ બેન આવે છે. આવું કશી શાળામાં હાર પહેરવાનો છે. આ લાઈટ રહેવા દો કે એક નોચ નીચે રહ્યો. લાઈટ આવડે બહુ? આપને તો આ જરૂર નથી. ચેક ચેક આમનું સમય સમય 5-6 ઠીક હતા.
અંદરની વાતો બંધ કરીએ બાદ ચાલુ negotiation આપી રાહ જોઈ રહ્યા છે.